દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર મૂછવાળા રામ લક્ષ્મણ જે ઘણા સમયથી જર્જરિત હોવાને લઈને પ્રવાસન નિગમ દ્વારા મંદિરનું નિર્માણ કરવા માટે 1.76 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપી હોય, જેને લઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4 મહિના પહેલા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, પરંતુ 4 મહિના બાદ પણ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. આવતા શ્રીરામ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરના પરિસરમાં આવેલ ગરમ પાણીના કુંડ પાસે આવેલ અતિ પૌરાણિક મૂછવાળા રામ લક્ષ્મણ બિરાજમાન છે, જે મંદિરમાં ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હોય ત્યારે મંદિરની છત લાઇટના થાંભલાના ટેકના સહારે હોવાનું અનેક અહેવાલ પ્રસિદ્ધ થતા સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી 1.76 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4 માસ પહેલા ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે, જેને લઈ દક્ષિણ ગુજરાતના રામ ભક્તોની ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.